તો હલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગાઈસ. ગાઈસ આજનો બ્લોગ ચાલતો આપણો ગાઈસ હળાતે અને ગાઈસ ચલો આ બાપીને ફૂડ બ્લોગની શરૂઆત કરી. ગાઈસ વાટકો સાથી આમ કરી સોંગ સોણું 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 ચા અને ગાઈસ વંગાર રોટલો કે આ તો ચૂલા પર રોટલો વંગારી ચેવો લાગે? હા જોઈ નાખજે. આપણે જમવા બેસી ગયા છે અને ગાઈસ આપણા પાસે સવારથી રહીને ખાઈશ ત્યારે જમવા ઉપર જ આવી જશે. કઈ સવારે જમવાનું શું બનાવી સવાર તમને કહી દઉં. આમાં દાળ બનાવી છે, ભાત બનાવે મતલબ કે દાળ ભાત બનાવે. ચલો ગાઈસ ખાઈ લઈએ ખાઈ લઈએ. તો ગાઈસ આપણે દાળ ભાત લઈ લીધા જોઈ લો અને ખાઈ લઈએ. તમે ગાઈસ સેવા બન્યા છે કઈશ કહી દઉં. મસ્ત મજા જાય. સુપર રેડી થઈ ગયા છે અને ગાઈસ અત્યારના વાગે છે રાતના બપોરથી લઈને સવારે લઈને બપોરથી લઈને સીધા ડાયરેક્ટ રાતે. તો ગાઈસ અત્યારના વાગે છે 8 ને ગાઈસ જમવાનું બની જશે. આખો દાડો તો જમવાનું જ રાખશું છો. જમવાનું જ રાખતો છે ગાઈસ. ખાવાનું પીવાનું રાખવાની હોત ગયા આજનો બ્લોગ આવી ગયો તો રેગ્યુલર બ્લોગ નહીં ચાલતો. તો આમાં ગાઈસ મમ્મી ખા બેઠી છે. મમ્મી શું કેવું લે દૂધનો રોટલો ખાય છે. ખાવાનું ગાઈસ ખાઈ લીધું લાગે છે. નામાં ગાઈસ અર્જુન્યો પપ્પા શિવલો બાર બેઠો છે. બુની બધો અને જે આપણે ખાવાનું બાકી છે તો આપણે પણ ખાઈ લઈએ. આપણે ત્યાં કઈ રાહ જોશું. ખાતું તો આપણે ખાવાનું અત્યારે જમવાનું બનાવી જો ગાઈસ કારેંગળો તો ગાઈસ કારેંગળાની સબ્જી અને ભેગું સોળી તો હોય જ છે કાયમ. ઘઉંની રોટલા જ કહેવાય. ગાઈસ દૂધ જો ગાઈસ છાશ દૂધના ગાય છાશ કોણ પીવે? તમારે બધા પીવું પણ નક્કી નહીં હોય. દાળ પણ છે ખાઈ જવા તો દાળ બધા હોય જે દાળ ભેંસ દાળની ભૂલ તો જોર બની દાળ ભાત લાઈટ તો ચોખાથી દેખાય છે. લાઈટ થી દેખાય ને ખતરનાક. તો હેલો ગાઈસ, ફાઇનલી ગાઈસ હવે આ બ્લોગને કરી લઈએ છીએ એન્ડ. ગાઈસ અત્યારે આવે છે બાર. ગાઈસ ગરમી બહુ જ પડે છે એટલે ગાઈસ સરબત કાઢી મૂકી દીધું છે. સરકારી ગરમી બહુ જ પડે ગાઈસ. તાપ થઈ ગયો છે. પંખો ચાલુ હોય તો ભાઈ પંખા ચાલુ છે તો ગાઈસ બહુ જ ગરમી બચ્ચો બહુ ગાઈસ હવે આ બ્લોગને કરીએ છીએ એન્ડ. આજનો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળશું તમને ના બોલો બાય.